ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુની કૃપાથી કરીએ. જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે અને ખુશામતીયું મોં પાયમાલી કરે છે. નીતિવચનોનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 28મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં ફરીને એકવાર આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે મોં, મોઢું, હોઠ ને જીભની આ શ્રેણીમાં આપનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. ફરી એકવાર યાદ કરાવી દઉં, પેલા કાન ભંભેરનાર સ્વાદિષ્ટ કોળિયા જેવા શબ્દો, પટામણા હોઠ, દુષ્ટ હૃદય, અંતરમાં કપટ ને હોઠોથી છળ, પોતાના અંતઃકરણમાં 7 ગણો કંટાળો આવે એવો મનસૂબો ધરાવનાર અને મીઠું મીઠું બોલનાર, જેનો દ્વેષ કપટથી ઢંકાયેલો છે, જેના હોઠ, મોં, મોઢા જીભના પરાક્રમે ટંટા, લડાઈ, ઝઘડા, કજિયા સળગે છે અથવા તો જે સળગાવે છે, એવાઓથી દૂર રહેવું. અને જો સ્વયં આપણામાં પણ આ બધી ત્રુટિઓ છે, એબ છે, ખામી છે, તો ઈશ્વરની સહાયથી એ દૂર કરવા પ્રાર્થના સહિતના પ્રયત્નો કરવા. કારણ કે જૂઠી જીભ પોતે એક તો જેઓને તેણે ઘાયલ કર્યા છે તેમનો જ તે વળી પાછો દ્વેષ પણ કરે છે. આજનો વચનમાં જે પહેલા ભાગમાં જ કહ્યું છે કે જે જૂઠી જીભ પોતે જેઓને તેણે ઘાયલ કર્યા છે તેમનો જ તે વળી પાછો દ્વેષ કરશે. કારણ કે વચનમાં આગળ આપણે જોયું છે કે કોમળ જીભ હાડકાને પણ ભાંગે છે અને વળી દરેક મૂર્ખ એ ટંટો, લડાઈ, ઝઘડો, વિગ્રહ કરાવ્યા વિના જપીને બેસતો નથી. અને વળી વચન આગળ આપણને કહે છે 17મા અધ્યાયની 28મી કલમમાં કે આડો માણસ ટંટો ફેલાવે છે અને કાન ભંભેરનારો ઈષ્ટ મિત્રોમાં, ઈષ્ટ એટલે જેનામાં બહુ જ ગાઢ અને ઘનિષ્ઠ એવી મિત્રતા છે, એવા ઈષ્ટ મિત્રોમાં પણ અંતર પાડી દે છે. આડો માણસ ટંટો ફેલાવે છે અને કાન ભંભેરનારો ઈષ્ટ મિત્રોમાં અંતર પાડી દે છે. અને એનું મૂળ કારણ પેલી અંતરની, અભ્યંતરની દુષ્ટતા, કપટ, જે મોં, મોઢા, જીભ અને હોઠ મારફતે મીઠું મીઠું, કાલું ઘેલું, પટામણું બોલી, છળ કરી શબ્દો દ્વારા બહાર આવે છે, બહાર પડે છે અથવા તો પાડે છે અને એ માણસને ફસાવે છે, ભટકાવે છે, ઠગે છે, છેતરે છે, જેના મૂળમાં માણસ વચ્ચેની ઈર્ષા, અદેખાઈ અને બીજાનું સારું કે ભલું થતું ન જોઈ શકવાની એક કુઈચ્છા, જે માણસને જીભના દુરુપયોગથી, જો ઉપયોગથી નહીં, જીભના દુરુપયોગથી જૂઠો અને પછી એના આ પ્રકારના વર્તન, વાણી, વિચાર, વ્યવહાર, વલણને કારણે તેને મૂર્ખ, અજ્ઞાની, અબૂધ અને જેનામાં વચન કહે છે પ્રમાણે બુદ્ધિનો અભાવ છે એવો સાબિત કરે છે. ને તેના મુખના શબ્દોથી તે કેટલાયને મન, હૃદય, અંતરથી ને શરીરથી પણ ઘાયલ કરે છે. અને ઘાયલ તો કરે જ છે, સાથે સાથે તેમનો દ્વેષ પણ કરાવે છે.
વળી વચન આપણને આગળ કહે છે બીજા ભાગમાં, આજના વચનનો બીજો ભાગ, ખુશામતીયું મોં પાયમાલી કરે છે. જો ખુશામત કરતા હોય, વખાણ કરતા હોય, પ્રશંસા થતા હોય, જે ખરેખર એના માટે લાયક છે, બરાબર છે, પરંતુ લાયક નથી છતાં પણ જો કરવામાં આવે છે તો એની પાછળનો મકસદ, મેલી મુરાદ સમજી જવાની જરૂર છે. શું કહે છે? ખુશામતીયું મોં પાયમાલી કરે છે. અને એટલે જ આગળ ઉપર આ બાબતે આપણે ઘણું જોઈ ચૂક્યા છે અને વચનમાં પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે કે આવા પટામણા હોઠ પેટના અભ્યંતરમાં ઉતરી જતા સ્વાદિષ્ટ કોળિયા જેવા અને મીઠું મીઠું બોલનારા શબ્દો, વખાણ તથા પ્રશંસા કરાતા શબ્દો, સાવધાન, તેના પર ભરોસો ન રાખ, ચોખ્ખું કહેવામાં આવ્યું છે. પણ આપણે બે શબ્દો કોઈ આપણા માટે ખોટા, દંભી અને સ્વાર્થી વખાણના બોલ્યા નથી ને આપણે કાયલ થઈ જઈએ છીએ, ગાંડા થઈ જઈએ છીએ. પણ ભલે કડક, કડવા અને કઠોર લાગે ને જે આપણા જ ભલા અને હિત માટે હોય છે, એ ભલે ઠપકા ભર્યા હોય, શીખ, શિખામણ અને સારી સલાહ જે આપણને ગમતા તો નથી, અને તેથી ફરી એ વચન મૂકીને હું બંધ કરવા માટે પ્રયાસ કરીશ. અને એ તો છે 27મા અધ્યાયની 5મી કલમ, જે આપણે ઘણી બધી વખત જોઈ ચૂક્યા છે. ગુપ્ત પ્રેમ કરતા ઉઘાડો ઠપકો સારો છે. ગુપ્ત પ્રેમ, ખુશામત, પ્રશંસા, વખાણ એના કરતા ઉઘાડો ઠપકો સારો છે. યાદ રાખીએ, ખુશામતીયું મોં એ પાયમાલી કરે છે. અને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, અમે માણસો ખોટી અને દંભી, છેતરામણી એવી વાતો અને ખોટા વખાણ, ખુશામત, પ્રશંસાના ભૂખ્યા છીએ અને અમને એ ગમે પણ છે. અમને સારી અને અમારા જ ભલા અને હિત માટે આપવામાં આવતી શીખ, શિખામણ, સલાહ, ઠપકા ભર્યા જે સુધારને માટે આપવામાં આવેલા શબ્દો એ ગમતા નથી, જે છેવટે અમને નાશમાં ધકેલી પાયમાલી કરે છે. કૃપા કરી અમને ખુદને પણ આવા દ્વેષ ન કરનારા, ખુશામતિયા ન બનવા અને અમને સ્વયંને પણ આવા લોકોથી બચવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.